લાઇબ્રેરીમાં એક્વિઝિશનનો અર્થ શું છે? પુસ્તકો તથા સ્ત્રોતો મેળવવાની પ્રક્રિયા. લાઇબ્રેરી એક્વિઝિશનમાં પ્રથમ પગલું શું છે? જરૂરિયાતની ઓળખ. સિલેક્શન એક્વિઝિશન પ્રક્રિયામાં કયા તબક્કાનો ભાગ છે? પહેલો તબક્કો. એક્વિઝિશન માટે સૌથી મહત્વનું સાધન કયું છે? બિબ્લિયોગ્રાફી. બુક વેન્ડરનો અર્થ શું છે? પુસ્તક સપ્લાયર. એપ્રુવલ પ્લાનનો અર્થ શું છે? પ્રકાશક દ્વારા મોકલેલ પુસ્તકોનું પૂર્વ મંજૂરી. એક્વિઝિશનમાં ગિફ્ટ એટલે શું? લાઇબ્રેરીને દાન સ્વરૂપે મળેલા પુસ્તકો. લાઇબ્રેરીમાં એક્સચેન્જનો અર્થ શું છે? પુસ્તકની બદલામણી. સ્ટેન્ડિંગ ઓર્ડરનો ઉપયોગ શેના માટે થાય છે? સામયિકો અને સિરીઝની પુસ્તકો માટે. એક્સેશન રજિસ્ટર કયા તબક્કાનો ભાગ છે? એક્વિઝિશન. એક્વિઝિશનનું મુખ્ય લક્ષ્ય શું છે? વાચકોની માહિતી જરૂરિયાતોને પૂરી કરવી. એક્વિઝિશન પોલિસી કયા સ્તરે બને છે? લાઇબ્રેરી ઓથોરિટી. લાઇબ્રેરી બજેટમાં એક્વિઝિશન માટે કેટલો ભાગ રહ્યો છે? સૌથી મોટો ભાગ. આઉટસોર્સિંગ એક્વિઝિશનમાં શું દર્શાવે છે? બહારની એજન્સી દ્વારા પુસ્તકની પ્રાપ્તિ. બુક સિલેક્શન માટે કઈ કમિટી જવાબદાર છે? લાઇબ્રેરી કમિટી. એપ્રુવલ બુક્સ શેના આધાર પર ખરીદાય છે? લાઇબ્રેરી સબ્જેક્ટ પ્રોફાઇલ. ઈ રિસોર્સિસનું એક્વિઝિશન કઈ રીતે થાય છે? કન્સોર્ટિયા દ્વારા. લાઇબ્રેરીમાં સબસ્ક્રિપ્શન મોડેલનો ઉપયોગ શેના માટે થાય છે? જર્નલ્સ અને મેગેઝિન. ડુપ્લિકેટ કોપી પોલિસી કયા તબક્કાનો ભાગ છે? સિલેક્શન. ડિમાન્ડ સ્લિપ કોને દર્શાવે છે? વાચકોની માંગ દર્શાવતું દસ્તાવેજ. એક્વિઝિશનમાં એપ્રુવલ કાર્ડ કઈ બાબત માટે છે? વેન્ડર મોકલે છે, લાઇબ્રેરી પસંદગી કરે છે. લાઇબ્રેરી એક્વિઝિશનમાં સૌથી ઝડપી પદ્ધતિ કઈ છે? ઓનલાઈન ઓર્ડર. બિબ્લિયોગ્રાફિક વેરિફિકેશન શાના માટે જરૂરી છે? યોગ્ય પુસ્તકને ઓળખવા માટે, ડુપ્લિકેશન અટકાવવા તથા વેન્ડર ચકાસવા. એક્વિઝિશનનું ડોક્યુમેન્ટેશન ક્યાં થાય છે? એક્સેશન રજિસ્ટર. કન્સોર્ટિયા એક્વિઝિશનનો લાભ શું છે? ઓછા ખર્ચમાં ખરીદી. એપ્રુવલ પ્લાનમાં વેન્ડર શું કરે છે? લાઇબ્રેરીના પ્રોફાઇલ પ્રમાણે પુસ્તકોને મોકલે છે. સેન્ટ્રલાઇઝ એક્વિઝિશનનો અર્થ શું છે? એક કેન્દ્ર પરથી તમામ લાઇબ્રેરીઓ માટેની ખરીદી. બિબ્લિયોગ્રાફિક ટૂલ્સ કઈ બાબતમાં મદદ કરે છે? પુસ્તકની પસંદગી. એક્વિઝિશન પ્રક્રિયામાં અંતિમ તબક્કો કયો છે? એક્સેશન. એક્વિઝિશન પોલિસીનો મુખ્ય હેતુ શું છે? પુસ્તક પ્રાપ્તિમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા.